અને હવે જોઈએ અન્ય સમાચાર નવસારીથી જ્યાં પૂર્ણા નદીમાં પૂર બાદ ટાઇડલ ડેમ નજીક નદીનું વહેણ બદલાયું છે। 120 કરોડના ખર્ચે બની રહેલા ટાઇડલ ડેમ પાસેથી નદીનું વહેણ બદલાતા જમીનનું ધોવાણ થઈ રહ્યું છે। કસ્બા અને વેરાવળ ગામના ખેડૂતોની જમીનનું ધોવાણ થતાં લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ખેડૂતોની જમીનમાં ધોવાણ થતાં તંત્ર સામે લોકોએ રોષ ઠાલવ્યો છે। સ્થિતિની સમીક્ષા કરવા માટે આવેલા ટાઇડલ ડેમના કર્મચારીઓને ખેડૂતોએ આડે હાથ લીધા। ટાઇડલ ડેમના કોન્ટ્રાક્ટર દ્વારા બાંધકામમાં બેદરકારી કરવામાં આવી હોવાના આક્ષેપો ખેડૂતોએ લગાવ્યા છે। બાંધકામમાં યોગ્ય ધ્યાન ન અપાતા જમીનનું ધોવાણ થયાનો ખેડૂતોએ દાવો કર્યો છે। તો વહેલી તકે આ જમીનનું પુરાણ કરવામાં આવે તેવી પણ ખેડૂતોએ માંગ કરી છે। તો આ અંગે વધુ માહિતી સંવાદદાતા નિલેશ ગામિત આપી રહ્યા છે। નિલેશ, લોકો દ્વારા કરવામાં આવેલો હોબાળો જે છે તે પણ તસવીરોમાં જોઈ શકાય છે। જાણવા માંગીશું શું પરિસ્થિતિ સર્જાઈ છે જેને કારણે ખેડૂતો દ્વારા હવે આ હોબાળો કરવામાં આવી રહ્યો છે? જી ઝરણા, સમગ્ર જે કંઈક વરસાદી માહોલ જામ્યો હતો, ભયંકર પૂરની સ્થિતિ પૂર્ણા નદીમાં થઈ હતી અને જેના કારણે હવે જે ટાઇડલ ડેમ બની રહ્યો હતો એની બાજુમાંથી ટાઇડલ ડેમ પરથી પાણી જવાના બદલે હવે સાઈડ પરથી પાણી પોતાનો રસ્તો કરી લીધો છે, જેને લઈને ખાનગી જમીનો મોટા પાયે ધોવાણ થઈ રહ્યું છે। છેલ્લા એક અઠવાડિયા પહેલા પણ લોકો દ્વારા, સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે પાકો પાળો બનાવવામાં આવે અને ત્યારે જ એમની પોતાની જમીનો વચ્ચે પ્રકારે વારંવાર રજૂઆતો કરવા છતાં જે ટાઇડલ ડેમના કોન્ટ્રાક્ટર છે તે અને સરકારી અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં ન લેવાના કારણે 40 ફૂટ જેટલી મોટી જે ટનલ જેવું કહી શકાય એ પ્રકારનું મોટું ધોવાણ થયું છે, ઊંડું ધોવાણ થયું છે। જો હજુ પણ રોકવામાં નહીં આવે તો મોટું ધોવાણ થવાનું અને લોકોની વાડીઓ તથા પોતાના ખેતરો ધોવાનું તથા સ્મશાન પણ ધોવાઈ જવાની સ્થિતિ નિર્માણ થઈ છે, જેને લઈને લોકોમાં આક્રોશ જન્મ્યો છે। લોકો માંગ કરી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે આ વહેણને બંધ કરવામાં આવે તો જ આજુબાજુની જમીનો વધશે, નહીં તો મોટા પાયે નુકસાન થવાની ભીતિ છે, જેને લઈને આક્રોશ વ્યક્ત કર્યા છે। ઝરણા જી બિલકુલ નિલેશ, આભાર। તો હવે પુરાણ ભરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે, જ્યારે કે ખેડૂતો હવે એમનો રોષ સાતમા આસમાને પહોંચ્યો છે।